પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ કલોલ દ્વારા 12મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. કલોલ ખાતે ગાયત્રી મંદિરથી વામજ રોડ પર આવેલ વાડીનાથ મહાદેવ મંદિરમાં તારીખ 8મી ડિસેમ્બર 2024ને રવિવારના રોજ વિશ્વકર્મા પંચાલ મંડળ કલોલ દ્વારા 12મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌપ્રથમ સવારે 8 વાગે ઈષ્ટ ડે વિશ્વકર્મા પ્રભુની પૂજા થઈ. ત્યારબાદ 8:30 વાગે ગણેશ સ્થાપન, પછી 9 વાગે વરઘોડો, પછી મહેમાનોનું સ્વાગત અને 12 વાગે ભોજન સમારંભ તેમજ 12:40 કલાકે હસ્તમેળાપ યોજાયો હતો. આ સમૂહ લગ્ન મહોત્સવમાં 5 વરઘડિયાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે આશીષ વચન આપવા માટે કલોલ કપિલેશ્વર મહાદેવના પરમ પૂજ્ય પૂર્ણાનંદ સ્વામી પધાર્યા હતા. આ શુભ અવસરમાં અતિથિ વિશેષ તરીકે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોર તેમજ આ પ્રસંગને વધુ શુભ બનાવવા માટે આમંત્રિત મહેમાનો તરીકે ભાજપ પાટણના પ્રભારી તેમજ જોયપુર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ગોવિંદભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ બાવરિયા, જય વિશ્વકર્મા સંગઠન સમિતિના ઉપપ્રમુખ તેમજ દીપકભાઈ ગજ્જર, કુંવાર સમાજના પ્રમુખ તેમજ અનેક સમાજના સંગઠન સભ્યો મહાનુભાવો હાજર રહી આ પ્રસંગે દીપાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ કલોલના પ્રમુખ પંચાલ વિષ્ણુભાઈ ગોવિંદરામ, ઉપપ્રમુખ પંચાલ વિષ્ણુભાઈ ત્રિકમલાલ, ન્યૂ શ્રીજી ઇન્ડસ્ટ્રીવાળા, મંત્રી પંચાલ ભૂપેન્દ્રભાઈ મફતલાલ, સહમંત્રી પંચાલ રમેશભાઈ ભીખાભાઈ, ખજાનચી પંચાલ ભરતભાઈ રતિલાલ, સહ ખજાનચી પંચાલ મનુભાઈ પુંજીરામ એ કર્યું હતું. આ કાર્યક્રમના સ્ટેજ સંચાલક દીપકભાઈ સુથારે કર્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર વિશ્વકર્મા પંચાલ મંડળના કલોલના તમામ સભ્યોના સાથ સહકારથી મળીને સફળ બનાવ્યો હતો. આ સમૂહ લગ્ન કાર્યક્રમના અંતે આવેલ સર્વેનો શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળના પ્રમુખ મંત્રીએ આભાર માન્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.